જય માતાજી, રામ રામ સીતારામ. તો આમ કટિંગ કરીએ આમાં મકાઈ સાઈલેજ બનાવવા. એને કે જો આમાં કટિંગ થાય. પછી તો ટ્રેક્ટર ભરાતું જાય. આવું મશીન એમાં ફિટ કીધું કટિંગ કરવાનું. જો આમ ભૂંગળું બોલે ને આમાં હાલે કટિંગ કરવાનું. હજી તો એમ નવું જ છે એટલે નવે નવું જ છે. મશીન નવું જ લીધું. આપણે લીધું ને આપણે તો ખાલી રોગા મયુરભાઈ ભાઈબંધી હે ને હાડુભાઈ થાય આમ વાયા વાયા તો કે રામભાઈ એવડું ટ્રેક્ટર કોઈ નથી તો તમારું મોકલો. એટલે દીપ કે હું જાય એટલે આપણે આવ્યા. મકાઈ હે 100 વીઘા. જો આમ કટિંગ હાલે. ઓલેન્ડ ને ખબર ન પડે. હેઠા બરોબર ને એટલે આમ કાપવું પડે. બાકી તો ટ્રેક્ટર પાસે સાઈડમાં આવી જતા. હા ઉથમું હાંકવું પડે વાહે. ત્યાં દાણાની મકાઈઓ આ સાઈલેજ હોય ખવડાવ્યો જેવું. આમાં 30-40% મકાઈ આવે. જો આ દાણાની મકાઈ હોય બધી ફોટા બધીમાં હોય. ગાયુંને જોરદાર એવા ગાયુંને જોરદાર ગણ કરે. એમ કે ગાયુંને જોરદાર ગણ કરે. જો આપણે હમણાં જાય તો ઉડે. આવી મકાઈ આવે પાકે જ મકાઈ હોય. જો બધીમાં 1-2 પોતા હોય જ. કોઈ છોડવો રોગો ન હોય. બધીમાં હોય જ. 30% મકાઈ આવે. ત્યાં કે જો કોકમાંથી તોડી લીધા ખાવા પણ આ બધામાં એટલી મકાઈ આવે. ત્યાં કે 30% આમાં મકાઈ હોય. 20 કિલો હોય ને તો આમ સમજી લીધો 6-7 કિલા તો એટલી મકાઈ આવે. અને બહુ ગણ કરે. જો કટિંગ કરે. હજી તો અમે સેટિંગ કરવામાં એન્જિનિયર નવું લોન્ચ કરેલું. પહેલી જ વાર એમ અહીંયા લીધું જ પોરબંદરમાં. આગળ ઇન્ડિયામાં કોઈ 2 આયરું કાપે એવું નથી લીધું. ભાઈ મયુરભાઈ લીધું. આપણે તો ખાલી ટ્રેક્ટર આપણું ભાઈ એને એવડું ટ્રેક્ટર નહોતું ને એટલે અહીંયા આવ્યા. પછી તો ટ્રેક્ટર હાઈવે આવેલું જાય. પછી આપણે સરખું બતાવશું. આવું આવે આમ ભૂંગરું. આ ભૂંગરું ફેરવવું જ ફરે. જેરી ગાલવા દે દીપડું. આમ જોઈ લઈએ. આમ કટિંગ થાય આવું. પછી હા એન્જિનિયર સાહેબ જોવે આમ કટિંગ બરોબર છે કે મકાઈ આમ ઘણી બધી છે. આમ ટ્રેક્ટર આમ તૈયાર થાય પછી ઝાકડા.
એમ બે આયરું લેતું જાય આવું છે જો સાઈડમાંથી આમાં આવે ક્યાંક આખું સાઈડમાં આવે એની ટોપલીને ફરતી હોય આ બધું એકો આ ભૂંગરું પણ હાઇડ્રોલિક આવે આમ દીપડા ભૂંગરું ફેરવો ને એમ જરાક વિડીયો ઉતર જો આમ જ્યાં ફેરવવું હોય ભૂંગરું ફરી જાય પછી ભૂંગરું ફરી જાય એક વાર લઈ જાવ તો હાઇડ્રોલિક આવે બરોબર કટિંગ થાય પછી કોણ ફરે ઘટાણે નટાણ ફેરવે નહીં ક્યાં દજર રોટલા થાય અમે પડી હેઠું મૂકી હેઠું મૂકજે મૂકી દીધું આવું કટિંગ થાય આ જો આ મકાઈ છે ને મકાઈ ઘણી આવે આમાં તો કટિંગ જો એવાર ને કેમ કટિંગ થાય આવું છે ભાઈ આજ આંકડો જો એક કરે और भरतभाई जो मोटर नवी ले आया जो सीप ले आएगा કે સીપ લઈ આવ્યા આ વાયર જો આ પીડ્યો આ વાયર આ પકડ કાપ્યા જેવો હા તો નવી લઈ આવ્યા મારુતિની આપણે જરાક બતાવીએ એ તમને આ ટ્રેક્ટર છે એનું એ ટેલર જો ભરી ભરીને અહીંથી જાહે પછી આપણે આમ આગળ ક્યાં બનાવે ને એનું ચાઈ લે એ તમે કાલ કે વિડીયો જોજો એટલે બતાવીશું આપણે આ મોટર લઈ આવ્યા 99 હીરો 8 से जीजे 11 पार्सिंग है हमारे जूनू पार्सिंग હતું जूनागढ़ जूनागढ़ पार्सिंग है क्यों मॉडल है तो हम 2012-13 मॉडल है एक लाइट नवी है ने एक जूनी से डिजायर कहेवाय ने डिजायर एम डेकी बेकी मोटी आवे आज आकड़ो जो एम नानो करी नाख्यो नकद मोटो हतो ने ओલું ભૂંગરું ગમે એમ ફરે આવું હે ભાઈ એટલે આપણી સીપ જો વहाँ પડી આમ દેવ ભાગી જાય ઘરે કારણ કે આપણી સીપ આમ રસ્તામાં પડી દેવ ભાગી જાય અરે જો આમ બધાય પાછા માગું ગઈ જાય ને બધાય માગું આવશે કેનાલ આવે ને પાણી આવે એટલે એવા ને કે બધા મગ વાવે હજી અમુક ખેતરોમાં કરે જો ચણા ને ભૂકીઓ ને પડીઓ અમુક વાવે ને અમુક વરે હજી ખેતરો એમાં કરે હજી તો વાવવાનું ચાલુ ઘણા ને ઉગી ગયા જો આમ બે સાઈડમાં અમારે ઘરે આવતા રોડ છે જો આ બે સાઈડ મૂકી ગયા મગ હું પણ ભાવ ન હોય મગ ને એવા ને કે ખેડૂ ને અટાણે ભાવ છે 4000 રૂપિયા વાવવાના અને પછી વેચવા અટાણે કેટલા 1200 1200 ને 1500 ત્યાંથી અમારો રસ્તો વળે જો આ દૂધની ડેરી છે ઘણા બધા આવે તો પૂછે જો તમારે યાદ રાખવાનું સિમેન્ટનું પુલિયું આવે અહીંયા આ જો આવું નાનું એવું પુલિયું આવે એ સિમેન્ટનું પુલિયું હોય આ ડેરી છે દૂધની એક રૂમ દેખાય ને આ દૂધની ડેરી છે ત્યાંથી ભરવાનો આ બે રસ્તા આવે ને ઉગમણો રસ્તો વળે ગારી જેવું હે આમ સિમેન્ટ કોકરેટ છે આને અંદર આ વાડી આવે ને એને આપણે બતાવી દઈએ કે જો આમ ઝાડવાના હોય આવે ને ગારી જેવું આ જો અમે જંગલમાં જ કહેવાય ને આમ કે કોઈ કંઈક પૂછે રામભાઈ ક્યાં રહ્યો મેં કીધું જંગલમાં એના જંગલ જ કહેવાય જો કારણ કે અમે તો નથી રહેતા સિટીમાં તો નથી રહેતા પણ ગામડામાં નથી રહેતા બધા પૂછે ક્યાં રહ્યા તો હું કઈક કહું જંગલમાં કારણ કે અમારે બધા અહીંયા વાડીમાં જ રહીએ જો આ મગું આવેલા બધા જોઈ લે એક છોકરો અહીંયા ઉભો નાગોડ્યો મજૂરનો એને મજૂરનો છોકરો જો એ કપડા વગરનો ઉભો ત્યાં એ કપડા વગર એકા તો લેવા આવે આમ એને કા લેવા આવે આમ ગોતવા દીકરી હોય એને
કે એમ કે બિહાર ના એને કે આ ગોતવા નીકળ્યો તો એમ છે એને કે આ ગોતવા નીકળ્યો એમ તો આમાં કોકરેટ કરેલો હોય એવું બહુ કંઈ ભારી નથી જો ક્યાંય મગ છે બધા અમારે અહીંયા કેનાલનું પાણી આવે ને જો આમ સામે કેનાલ દેખાય ઓલો દેખાય ને અહીંથી એક ખેતરવા છેટી છે બહુ છેટી નથી આપણે જરાક તમને ઝૂમ કરીને બતાવીએ આમાં જો પારો દેખાય ને અહીંથી દેખાય તમને કેનાલ દેખાય જો ઓલો સામું ખારીયું દેખાય ને ત્યાં જો પારો દેખાય ત્યાં કેનાલ છે બહુ છેટી નથી ત્યાંથી આમ આપણો આ રસ્તો હોય બધીમાં એને આપણી વાડીએ જવામાં પછી આમ આગળથી એક રસ્તો વળડે 4 રસ્તા આવે એના આગળથી એક રસ્તો આવે 4 રસ્તા એવું હે ભાઈ એને કે ખેડૂને જો આમ દોમ તડકો હે અત્યારે હું આવું ને ત્યાં ઓલું મશીન હાલતું હતું સાઇલેજનું તો ત્યાં ગયા હતા એ કંઈ આપણે જ નથી સાઇલેજનું મશીન આપણે ટ્રેક્ટર એવડું હે ને તો કોઈને નહોતું થયું મયુરભાઈ કે રમભાઈ એવડું ટ્રેક્ટર કોઈ નથી ને કોઈક આંકવા આવવાનો હતો એ આવ્યો નહીં તો કે તમારું ટ્રેક્ટર મોકલો વાડીએ આવ્યા મેં કીધું સારું તો હવે ભાઈબંધ છે ને આમ તો હાડુભાઈ થાય વાયા એટલે મેં કીધું ભાઈ લઈ ગયા તો બીજું શું ને કે આપણે તો હાંકવા નથી જતા દીપ કે હું હાંકવા જાય તો આમાં ઉગી ગયા વહેલા વાવેલા હે પણ આ જો બગડી ગયા કુકડાઈ ગયા અમારે એવું ગયા જો જે આ મહિનાથી પહેલા ને વાવેલા હે ગણકર એ બગડી ગયા જો હજી આકોરા તો ઉગ્યા નથી આ અમારા જેવા છે બીજું પાણી હાલે ઉગી જાય પણ અત્યારે ઉગે ને નીકળે જોરદાર વરસાદ કટોકટીમાં આવશે આ નહીં મગ બધા થાય ફેરા જો આ રસ્તો આપણી વાડીએ જ જાય પછી આમ આપણી વાડી દેખાય જો ઘોડાઓના રૂમ દેખાય ત્યાંથી આંબા દેવ ને તો જો ભારતનો ત્રિરંગો એમ બતાવે જરાક ઝૂમ કરીને તમને બતાવીએ જો એ રસ્તો છે આપણો આમ ફરીને જાય 4 રસ્તા આવે આમ સીધા જાય તો આટલા આવે પછી આમ જાય તો રોજડા આવે અને આમ જાય તો અમારું ગામ આવે આપણી વાડી બાજુ જો આમ દેખાય કેસરી કલર દેખાય ને એ આપણા ઘોડાઓના રૂમ છે પછી અહીંયા બાજુમાં તરબૂચ પણ હે જો આ પણ આ વેલા મગ આવેલા હે તો વેલા મગ હતા ઘણા સુકાઈ ગયા પારવાથી ગયા અમારે અડધા તો જાતા રહ્યા અને બહુ વેલા શરદીમાં હોય ને ટાઈટમાં એટલે ન થાય આ બાજુ તરબૂચ છે જો અને અહીંયા અમારે દેવી પૂજક આવે ને એને તરબૂચ હોય પછી આ તરબૂચ થશે ને એટલે આપણે લેશું અરે ઘોડાઓ હટવાના પાસે આમાં જો આ તરબૂચ છે તમને બતાવીએ જરાક આમ તરબૂચ દેખાય જો પાણી હાલે તરબૂચમાં હવે ત્યારે આ બાજુ તરબૂચ છે જો આમાં પાણી હાલે મોટરસાઇકલ વાળો વાહ આવતો હતો ઘોડી નેઠીએ એમ તરબૂજી દેખાય એમાં મોબાઈલમાં ન દેખાતા બહુ પણ એમ ઘણા હે તરબૂજ એમાં આપણી વાડીની બાજુમાં જો આમાં ઘોડાઓના રૂમું દેખાય આપણા એમ એટલું બધું ને આ 4 રસ્તા હે આ 4 રસ્તા આવે ને એથી તમારે કોઈ આવો ને એટલે ડાબી સાઈડમાં વરવાનું ક્યાં આ સીધો રસ્તો જાય ને જો આ 4 રસ્તા ચોકડી જાય ત્યાં કૂવો હે ત્યાં ઓરડી છે ત્યાંથી વરવાનું આમો બંગલો દેખાય ત્યાં નહીં ને આમ વરવાનું આમ સીધા જાય તો આટલા જાય આ એટલા રસ્તો શનિદેવ જાય આ જાય આમ રોજડા અને આ જાય કુણવદર આપણી વાડી બાજુ જો આપણા ઘોડાઓનો રૂમ હવે દેખાય એ હરોહર આમ આપણું ફાર્મ છે ગોડાઉન ને ઘણું બધું જોગરું અહીંથી તમને જરાક બતાવીએ જો ત્યાં ઘોડા છે એને બાજુ ગીર ગાયું એને બાજુ આપણા મકાન એને બાજુ કાંકરેજ પછી ત્યાંથી ગોડાઉન પછી ગોવારુનો રૂમ પછી રામલખન ચેલ્લે એને ચેલ્લે આપણે હાવ જ ઊભા આમાં અમુક ને વરે પડ્યા ખેતરું જો એને અમુક ને વરે પડ્યા એવું હે ભાઈ જય માતાજી બીજું શું હવે આમ કોઈને જવું હોય તો ઇઝરાયલ ને ઓસ્ટ્રિયા બે ચાલુ હોય ઓસ્ટ્રિયામાં પગાર છે 2,05,000 ને એમાં ટાઈમ લાગે 4-5 મહિના 6 મહિનાનું જવામાં અને એમાં તમારે હક આપે ને ઇઝરાયલમાં 1.5 લાખથી માંડીને 2 લાખ સુધી પગાર અને એજન્સીવાળા મહિનાદીથી 40 દીમાં મોકલવાનું અને આપણે તો એમાંય 2 મહિના કહીએ 2-2.5 મહિના આવો જો રસ્તો છે આપણને તો હવે
પરિવારને કે હવે આપણે રાખીએ ને કોઈને જવું હોય તો ફોન કરજો 98 252 053 ને રામભાઈ સિસોદ આ રોડેથી આપણો ઘર આમ અડધો કિલોમીટર થાય. જો આ રસ્તાને કાંઠે આપણે ઘોડાઓના રૂમ દેખાય એને આમ તુફાન ને ઉભા આમાં આવો જ આપણા એવું હા ભાઈ. જય માતાજી. બીજું શું આવે.